નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, માગસર સુદ પાંચમ, મંગળવાર, તારીખ 25/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:01 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરાષાઢ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મહેનત કરીને આગળ વધશો તો જીવન જીવવા જેવું લાગશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો શારીરિક અને માનસિક બંને પરિસ્થિતિમાં મજબૂતાઈ રાખીને જીવન જીવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જેના જીવનમાં ભોજન સરળતાથી મળે છે ને એ લોકો થાળીમાં ભોજન પીરસાય ને એટલે એમાં કંઈક ને કંઈક ખામી કાઢે. પણ આ જ સમયે તમે જ્યારે ખામી કાઢો છો ને એ જ સમયે દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે એક સૂકો રોટલો મળે ને તોય ભગવાનનો આભાર માનતા હોય. તો ચોક્કસપણે કહું, આપના નસીબમાં જે ભગવાને લખ્યું છે એની ભોજન મળે ને એને આનંદની સાથે સ્વીકારો અને પ્રેમથી એને જમો. ચોક્કસ જીવનમાં ઘણી બધી રાહત મળી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણીવાર પેટમાં દુખતું હોય, આપણને એનું કારણ ન મળે, દવાઓ અસર ન કરતી હોય, ત્યારે શું કરો? ત્યારે છે ને આંબલીના જે પેલા ચીચુકા આવે ને એનો પાવડર કરી નાખવાનો, એને શેકીને અને એના ભેગો ગોળ, આ બે વસ્તુ ભેગી કરીને એની નાની નાની ગોળી બનાવીને ગળીએ ને તો પેટનો દુખાવો મટી જાય. અને મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય એટલે આપણે જે ખરી ભૂખ લાગી હોય ને, કોઈ માણસ બહુ ભૂખો હોય અને એને આપણે ખવડાવીએ તો એ આપણે ભગવાનને ધરાવેલા 56 ભોગ જેવું ફળ આપે. તો આજે મોકો મળે તો કોઈક ભૂખ્યાને ભોજન જરૂર કરાવજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે જો બચત તોડવી પડે, બચતમાંથી પૈસા વાપરવા પડે તો આજે તમને થોડી તકલીફ થઈ શકે. આવી ઘટના જો ઘટે ને તો તમે તન મન ધનથી જરાક અકળાતા હો એવો અનુભવ થશે. આજે આપણે હરીએ ફરીએ પણ આપણું કામમાં મન લાગે નહીં, કારણ કે આપણે આપણી બચત તોડેલી છે. તો બચત તોડવી ન પડે એની પર આજે ધ્યાન આપવાનું છે. આજે છે ને દરેક કામમાં થોડી શાંતિ રાખજો, ધીરજ રાખીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. યશ, પદ, ધન આ બધી બાબતોમાં પણ તમને સારો લાભ મળતો દેખાય છે. આજે બઢતી કે બદલી અંગેનું કોઈ કામકાજ હોય તો એમાં પણ પ્રગતિ આવતી દેખાશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. અને એનું કારણ શું કે ભાઈ, આપણું પોતાનું કામ તો ખરું જ, પણ સાથે સાથે કોઈક બીજાનું કામ આપણા ભાગે આવે અને એ કામ આપણે આજે પૂરું કરવું પડે તો આ ચિંતાઓ આજે આપણને સતાવી શકે છે. પણ ચિંતાનું કોઈ કારણ છે નહીં. કોઈ મિત્રની કે કોઈ સ્નેહીની સહાય મળી જાય અને આપણે કામ આ પૂરા કરી શકીશું. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે પોતાનું ધારેલું કામ કરવાનો સમય છે અને તમે આજે ધારેલું કામ કરી શકશો અને ધારણા પ્રમાણેનું કામ થતાં આપનો ઉત્સાહ વધે. આજે સરકારી કે રાજકીય કામોમાં પણ ધ્યાન આપશો તો એને પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ થોડો સાચવીને ચાલવાની જરૂરિયાતવાળો છે. આજે કોર્ટ કચેરીને લગતા કામોમાં તકલીફ પડે એવી સંભાવનાઓ દેખાય છે. આજે કોઈ પણ કાયદાકીય કામ ખોટી રીતે પૂરું કરવાની કોશિશ નહીં કરતા, નહીં તો મુશ્કેલી ઊભી થશે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા આજે કોઈ નવું આયોજન કરી શકે છે. નવા આયોજનમાં તમને અનુકૂળતા આવતી દેખાશે અને આજે સરળતાથી નવા કામને તમે આગળ વધારી શકશો. આજે જે કંઈ અટકેલા કામ છે એવા કામનો એક પછી એક ધીરે ધીરે ઉકેલ પણ આવી જશે. એનાથી પણ તમારો ઉત્સાહ આજે
વધી શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, આજે છે ને વ્યસ્તતાથી ભરેલો દિવસ છે. એક પછી એક કામ તમારા ભાગે આવતા જશે. એ કામ તમે જેમ જેમ પૂરા કરશો તેમ તેમ તમને નવા કામ મળતા જશે. આજે વેપારની પ્રગતિ ચોક્કસપણે આગળ વધતી દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે નોકરિયાતોને સારો લાભ મળવાની શક્યતા મોટી છે. આજે વેપારીઓમાં દેશ પરદેશથી જોડાયેલા કામોમાં સફળતા મળે. આયાત નિકાસના કામોમાં આપણે સારી સફળતા મળી શકે છે. તે સિવાય નોકરિયાતોને બઢતી બદલીના કામમાં પણ સારી સફળતા પ્રાપ્ત થાય. મનની ધારેલી પોસ્ટિંગ આજે આપણે મેળવી શકીશું. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે છે ને ધનરાશિવાળાએ તન મન ધન બધી બાબતોમાં થોડુંક સંભાળીને આગળ ચાલવાનું છે. કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો યોગ્ય સમયે નિર્ણય લેશો તો તમને વધુ ફાયદો મળશે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાને આજે સવારમાં જ પહેલાં કોઈક જૂના મિત્રની મુલાકાત થતી દેખાય છે. કોઈ જૂનો સ્નેહી પણ હોઈ શકે, આપણા કોઈ અડોશ પડોશવાળા પણ હોઈ શકે, જેને વર્ષોથી આપણે મળ્યા નથી, ભૂલી ગયા છે, પણ એ આજે અચાનક મળે અને એ જૂની યાદો આજે પાછી તાજી થતી દેખાશે. આજે કામમાં સરળતા આવશે, જેને કારણે તમારી માનસિકતા સુધરતી દેખાય છે અને આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો તે તમે લઈ શકશો. આજનો શુભ રંગ નેવી બ્લુ. કુંભ રાશિવાળાને આજે સવારથી જ મારી એક સલાહ, આજે કોઈ પણ કામમાં થોડી કરકસર કરીને ચાલજો, જેથી કરીને સાંજના છેડાનો હિસાબ આપણને ચોંકાવી ન દે. બરાબર? આજે કરકસરવાળો હાથ મજબૂત રાખીને કામ કરજો તો તમને ફાયદો થશે. આજે છે ને કુંભ રાશિવાળાને તમારા હરીફ, તમારી ઈર્ષ્યા કરનાર જે વર્ગ છે એ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ પણ કરશે, તો આ બાબતે પણ સાવધાની રાખીને ચાલવું. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવા કામ શરૂ કરવાનો દિવસ છે. તમારા અટકેલા પડેલા કામો જે છે એની પર થોડું ધ્યાન આપશો તો એ કામો ફરી પાછા શરૂ કરી શકશો અને એમાં તમે આગળ વધી શકશો. આજે જેમ જેમ દિવસનો સમય પસાર થશે તેમ તેમ તમારા કામનો ઉકેલ આવે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.